વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારી પરીક્ષા નજીક આવી રહી છે, તો ફાઇનાન્શિયલ એકાઉન્ટના આપણે વાર્ષિક પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો યુનિટવાર જોઈએ. તો પહેલું યુનિટ છે, એના પ્રશ્ન છે, ખરીદ કિંમતની ગણતરીની રીત જણાવો. ચોખ્ખી કિંમતની પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. ભાગીદારી પેઢીમાં રૂપાંતર પામે ત્યારે ભાગીદારી પેઢીમાં લખાતી આમનો જણાવો. ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતર પામે ત્યારે ભાગીદારી પેઢીમાં લખાતી આમનો જણાવો. યુનિટમાં 3 પ્રશ્નો અગત્યના છે. ઉદાહરણ 5, 7, 8 અને સ્વાધ્યાય દાખલા નંબર 37, 38, 39 MCQ બધા જ કરવાના. યુનિટ નંબર 2, ઉપલબ્ધ ખાતું એટલે શું તેની આમનો લખો. ધંધાની ખરીદીમાં પાઘડી અને અનામત કેવી રીતે શોધાય. ત્રીજો પ્રશ્ન, અવેજ પદ્ધતિ અને ચોખ્ખી મિલકત પદ્ધતિ વિશે સમજાવો. ઉદાહરણ નંબર 2, 5, 7, 9 સ્વાધ્યાય દાખલા નંબર 7, 12, 37, 41 MCQ બધા જ કરવા. યુનિટ નંબર 3, આપમેળી ખાતા હોય એટલે શું, ફાયદા જણાવો. ખાતાની ફેરબદલી ટૂંક નોંધ લખો. દેવાદારોની ખાતામાંથી લેણદારોની ખાતામાં રકમ ફેરફાર કરવા માટે કઈ હવાલા નોંધ કરશો. ઉદાહરણ નંબર 1, 3, 4, 8 સ્વાધ્યાય દાખલા નંબર 2, 3, 8, 16 MCQ બધાએ કરવા. યુનિટ નંબર 4, ખર્ચાની ફાળવણીના આધારોનો પ્રશ્ન આઈએમપી હશે, જે સ્વાધ્યાયમાં તમારા 219 પાના નંબર ઉપર ક્વેશ્ચન 3, 4, 5, 6 આપેલા છે. મિત્રો, આ પ્રશ્ન આવશે, તમને ખર્ચા આપેલા હશે ને એના આધાર જણાવવાનો હશે. એટલે એવા ઘણા બધા પ્રશ્નો છે તમારા સ્વાધ્યાયની અંદર 3, 4, 5, 6 છે. એ પાકા કરી નાખજો. એ આવશે કે આ ખર્ચનું ફાળવણી આધાર આ થાય. ઉદાહરણ નંબર 3, 4, 7 અને સ્વાધ્યાય દાખલા નંબર 1, 12, 15. યુનિટ 5 છેલ્લું, સંયુક્ત જીવન વીમા પોલિસી એટલે શું, એ આવશે જ. અને પોલિસીનું સરળ મૂલ્ય આમાંથી બેમાંથી એક આવશે ને આવશે. ઉદાહરણ નંબર 7, 3, 4 અને સ્વાધ્યાય નંબર 6, 7, 13 ને 19 દાખલા કરવા સ્વાધ્યાયના. તો મિત્રો, આ પ્રમાણે મેં તમને આઈએમપી ક્વેશ્ચન 5 સ્વાધ્યાયના આપેલા છે, 5 યુનિટના. તો એ તમે કરી નાખજો. એટલે આના ઉપર ભાર વધારે દેવાનો, બાકી આ આવશે જેવું મનમાં નહીં લેવાનું. બરાબર છે. તમારે તમારી દૃષ્ટિએ તમારે વાંચવાનું અને આ રીતે તમારે પ્રશ્નો પાકા કરવાના. બાકી તમારે ધોરણ પ્રમાણ કરવાની. જય સિયારામ, જય દ્વારિકાધીશ.